નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે 808મો એપિસોડ. આજના એપિસોડના બે મુદ્દા. પહેલો મુદ્દો પ્રધાનમંત્રીનો જે યુએસનો પ્રવાસ છે તેને લઈને, કારણ કે વ્હાઇટ હાઉસમાં મોદી છે અને વ્હાઇટ હાઉસમાં મોદી પહોંચે તે પહેલાં, પીએમ પહોંચે તે પહેલાં આપણા માટે સારા સમાચાર છે. અમદાવાદથી જ હવે અમેરિકાના વિઝા મળશે. બીજો મુદ્દો છે વાવાઝોડા બાદ કેવું રહેશે ચોમાસું. શરૂઆત પીએમના અમેરિકા પ્રવાસથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચી ચૂક્યા છે, વ્હાઇટ હાઉસમાં પહોંચી ચૂક્યા છે અને અમેરિકામાં જય હિન્દ અને ભારત માતા કી જયનો નારો આપણને તમામને ગર્વ અપાવે છે. આ સીધા દ્રશ્યો છે, આપ જોઈ શકો છો. થોડીક મિનિટો પહેલાં જ્યારે પહોંચ્યા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમેરિકન પ્રેસિડેન્ટ અને ફર્સ્ટ લેડીએ ભવ્ય સ્વાગત કર્યું. વ્હાઇટ હાઉસની અંદર કોઈ દેશના પ્રધાનમંત્રીનું આટલા ગર્વ સાથે, આટલી ભવ્યતા અને દિવ્યતા સાથે ભાગ્યે સ્વાગત થયું હશે. અને જય હિન્દના નારા જે રીતે બોલાઈ રહ્યા હતા, ભારત માતા કી જયના નારા આપ સાંભળી શકતા હશો. કોઈ પણ ભારતીય માટે ગર્વની ઘડી હતી. પ્રધાનમંત્રી ત્યાં પહોંચ્યા એ પહેલાં જ આજે સાંજે સમાચાર આવ્યા કે અમેરિકાની અંદર યુએસ કોન્સ્યુલેટ જનરલની ઓફિસ બનશે અને એટલે જ આપણે હવે વિઝા લેવા માટે મુંબઈ નહીં જવું પડે. કારણ કે મુંબઈની અંદર લાઈનો લાગતી હતી. આપણે ખર્ચો કરીને, સમય બગાડીને વિઝા માટે અમેરિકા જતા હતા, માફ કરજો, મુંબઈ જતા હતા. અને અમેરિકાના વિઝા માટે એપ્લાય કરનારા સૌથી વધુ કોઈ હોતા હતા તો ગુજરાતીઓ હોતા હતા. પ્રધાનમંત્રી એ વ્હાઇટ હાઉસમાં પહોંચતા પહેલાં આ એક મોટી ભેટ આપી છે. અનેક ભેટ મળવાની છે. ભારતની વૈશ્વિક છબી જે બની છે છેલ્લા કેટલાક વર્ષોની અંદર, એની અંદર વધુ એક મોરપીછું ઉમેરાવાનું છે. ત્યારે શું શું ફાયદા થશે ભારતને, આપણે લાઈવ દ્રશ્યો પણ જોતા રહીશું, સાથે ચર્ચા પણ કરતા રહીશું. મારી સાથે આ મુદ્દે ચર્ચા કરવા ઈવાંશુભાઈ વ્યાસ જોડાય છે. ભારતીય જનતા પક્ષના નેતા છે અને તેઓ વિદેશ નીતિને સારી રીતે જાણે છે. સાથે જ ડૉક્ટર અમિતભાઈ દેસાઈ કે જેઓ વર્ષોથી યુએસમાં છે. સંજોગ એવો બન્યો કે નરેન્દ્રભાઈ વ્હાઇટ હાઉસમાં હતા, તેમને આમંત્રણ પણ હતું, પરંતુ આજે તેઓ અમદાવાદ હતા ત્યારે મને મોકો મળી ગયો આપ સાથે વાત કરવાનું. આપ બંનેનું સ્વાગત છે. શરૂઆત અમિતભાઈ આપનાથી જ કરવા માગીશ. આપ અમેરિકા ગયા એ વખતે અનેક કષ્ટ હતા વિઝા માટેના. ભારતીયોને હવે વિઝા બધું મળવા પણ લાગ્યા છે, પણ હકીકત છે. પરંતુ આજે જે સમાચાર આવ્યા કે વિઝાની ઓફિસ હવે અમદાવાદમાં ખુલશે, મુંબઈ જવું નહીં પડે, બીજા સેન્ટર ઉપર નહીં જવું પડે, કેટલા મહત્ત્વના સમાચાર. ધન્યવાદ રોનકભાઈ, મને આજે અહીંયા આમંત્રણ આપવા બદલ. આ જે આજે અમદાવાદમાં વિઝા માટેની જે સગવડ ઊભી થશે એની જાહેરાત થઈ, તે ખરેખર ગુજરાતીઓ માટે એક આવકારજનક પગલું છે. કારણ કે હું પોતે જ જ્યારે 89માં ત્યાં ગયો ત્યારે મને ખ્યાલ છે કેટલી મુશ્કેલી હતી. મુંબઈ જઈને વિઝા લેવા પડતા હતા અને કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડતું હતું. તો આજે ગુજરાતીઓને આ એક રાહત થશે અને એનાથી જ આપણા વધુને વધુ લોકો એનો લાભ લઈ શકશે અને ખરેખર એક આવકારજનક પગલું છે. હિમાંશુભાઈ, આપ તો જાણો છો, આપ શું માનો છો, કેટલો ફાયદો થશે આના કારણે? સૌ પ્રથમ હું ગુજરાતની જનતાને અભિનંદન આપવા માગું છું અને પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે ઘણા વખતથી ગુજરાતીઓની ઈચ્છા હતી તે એમની આ પ્રથમ સ્ટેટ વિઝિટ, જેને કહેવાય ઓફિશિયલ અમેરિકાની, એમાં અમેરિકન ગવર્મેન્ટ તરફથી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે તેઓ ગુજરાતમાં કોન્સ્યુલેટ ઓફિસ કરશે. જે કોન્સ્યુલેટ ઓફિસની આપણી ઘણા વખતથી ડિમાન્ડ હતી અને વિઝા આપણને હવે ગુજરાતમાં અવેલેબલ થશે, મે બી ગાંધીનગર ઓર મે બી અમદાવાદ. તો જી, આ બહુ મહત્ત્વની વસ્તુ છે અને બહુ મોટું એચિવમેન્ટ છે. બિલકુલ. સીધા જઈશું વ્હાઇટ હાઉસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં પહોંચી ચૂક્યા છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. અમેરિકન પ્રેસિડેન્ટ, डिस्टिंग्विश्ड गेस्ट, उमंग और उत्साह से भरे हुए इंडियन अमेरिकन मेरे प्यारे साथियों, आप सबको नमस्कार. सबसे पहले तो मैं राष्ट्रपति बाइडेन के मित्रतापूर्ण स्वागत और दीर्घ दृष्टिपूर्ण
संबोधन के लिए उनका हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूं। थैंक यू प्रेसिडेंट बाइडेन फॉर योर फ्रेंडशिप। President Biden, First Lady Dr. Jill Biden, distinguished guests, friends from the Indian American community filled with energy and excitement, a very good morning to all of you. First of all, I would like to express my gratitude to President Biden for his warm welcome and his far-sighted speech. Thank you, President Biden, for your friendship. फ्रेंड्स, आज व्हाइट हाउस में शानदार स्वागत समारोह के एक प्रकार से ये भारत के 140 करोड़ देशवासियों का सम्मान है, 140 करोड़ देशवासियों का गौरव है। ये सम्मान अमेरिका में रहने वाले 4 मिलियन से अधिक भारतीय मूल के लोगों का भी सम्मान है। इस सम्मान के लिए मैं राष्ट्रपति बाइडेन और डॉक्टर जिल बाइडेन का उनके प्रति हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूं। Friends, this grand welcome ceremony at the White House today is an honor and pride for 1.4 billion people of India. This is also an honor for more than 4 million people of Indian origin living in the US. For this honor, I express my heartfelt gratitude to President Biden and Dr. Jill Biden. फ्रेंड्स, करीब 3 दशक पहले एक साधारण नागरिक के रूप में मैं अमेरिका यात्रा पर आया था और उस समय मैंने व्हाइट हाउस को बाहर से देखा था। प्रधानमंत्री बनने के बाद तो मैं स्वयं तो कई बार यहां पर आया हूं, लेकिन इतनी बड़ी संख्या में इंडियन अमेरिकन समुदाय के लिए व्हाइट हाउस के द्वार आज पहली बार खोले गए हैं। Friends, about 3 decades ago, I came on a visit to America as a common man. At that time, I had seen the White House from outside. After becoming the Prime Minister, I have come here many times, but today, for the first time, the doors of the White House have been opened for the Indian American community in such large numbers. भारतीय समुदाय के लोग अपने टैलेंट, कर्मठता और निष्ठा से अमेरिका में भारत की शान बढ़ा रहे हैं। आप सब हमारे संबंधों की असली ताकत है। आज आपको दिए गए सम्मान के लिए मैं राष्ट्रपति बाइडेन और डॉक्टर जिल बाइडेन का हृदय से अभिनंदन करता हूं। उनका जितना धन्यवाद करूं उतना कम है। The people of the Indian community are enhancing India's glory in the US through their talent, hard work, and dedication. You are the real strength of our relationship. I thank President Biden and Dr. Jill Biden for the honor you've been given today. I think I can't thank him enough for this. फ्रेंड्स, भारत और अमेरिका दोनों के समाज और व्यवस्थाएं लोकतांत्रिक मूल्यों पर आधारित है। दोनों देशों के संविधान, उसके पहले 3 शब्द, और जैसा राष्ट्रपति बाइडेन ने अभी जिसका उल्लेख किया, वी द पीपल, हम दोनों देश अपनी विविधता पर गर्व करते हैं। हम सर्वजन हिताय
सर्वजन सुखाय इस मूलभूत सिद्धांत में विश्वास रखते हैं। The societies and institutions of both India and the US are based on democratic values. The constitutions of both countries begin with the following three words: we, the people, as President Biden just mentioned. Both of our countries take pride in their diversity. Both of us believe in the fundamental principle of in the interest of all, for the welfare of all. पोस्ट कोविड काल में वर्ल्ड ऑर्डर एक नया रूप ले रहा है। इस कालखंड में भारत और अमेरिका की मित्रता पूरे विश्व के सामर्थ्य को बढ़ाने में पूरक होगी। ग्लोबल गुड के लिए वैश्विक शांति, स्थिरता और समृद्धि के लिए दोनों देश साथ मिलकर काम करने के लिए प्रतिबद्ध है। हमारी मजबूत स्ट्रेटेजिक पार्टनरशिप डेमोक्रेसी की ताकत का स्पष्ट प्रमाण है। In the post-COVID era, the world order is taking a new shape. In this time period, the friendship between India and the US will be instrumental in enhancing the strength of the whole world. The two countries are committed to work together for the global good and for global peace, stability, and prosperity. Our strong strategic partnership is a clear proof of the power of democracy. फ्रेंड्स, अब से कुछ ही देर में राष्ट्रपति बाइडेन और मैं भारत अमेरिका संबंधों और अन्य क्षेत्रीय और वैश्विक मुद्दों पर विस्तार से बातचीत करेंगे। मुझे विश्वास है कि हमेशा की तरह आज भी हमारी बातचीत बहुत सकारात्मक और उपयोगी रहेगी। आज दोपहर को मुझे यूएस कांग्रेस को एक बार फिर से संबोधित करने का अवसर मिलेगा। इस सम्मान के लिए मैं आपका हृदय से आभारी हूं। Friends, in a short while from now, President Biden and I will discuss India-US relations and various regional and global issues. I'm sure that, as always, our conversation today will be very positive and useful. This afternoon, I will also have an opportunity to address the US Congress for a second time. I am deeply grateful for this honor. मैं यही कामना करता हूं और 140 करोड़ भारतवासी भी यही कामना करते हैं कि भारत का तिरंगा और अमेरिका का स्टार एंड स्ट्राइप्स हमेशा नई ऊंचाइयां छूते रहे। राष्ट्रपति बाइडेन, डॉक्टर जिल बाइडेन, एक बार फिर आपके स्नेह भरे निमंत्रण के लिए, आपके गर्मजोशी भरे स्वागत और आतिथ्य सत्कार के लिए मैं आपका और 140 करोड़ हिंदुस्तान वासियों की तरफ से आभार प्रकट करता हूं। जय हिंद। गॉड ब्लेस अमेरिका। बहुत बहुत धन्यवाद। I wish for, and the 1.4 billion people of India wish with me, for India's tricolor and America's stars and stripes to always keep flying higher and higher. President Biden, Dr. Jill Biden, once again, I thank you for your kind invitation, for your warm welcome and hospitality, also on behalf of... આ સીધા દ્રશ્યો આપણે જોતા રહીશું, પરંતુ વ્હાઇટ હાઉસ, દુનિયાનું સૌથી પાવરફુલ હાઉસ, ત્યાં જય હિન્દ અને ભારત માતા કી જેનો નારો લાગે એ એક ભારતીય, એક હિન્દુસ્તાની માટે તેનાથી મોટી ગર્વની વાત કોઈ ન હોઈ શકે. મારી સાથે હિમાંશુભાઈ પણ જોડાયા છે, ડૉક્ટર ધીરજ કોલ પણ જોડાયા છે યુએસથી, ડૉક્ટર અમિત દેસાઈ પણ જોડાયા છે. અમિતભાઈ, આપ તો વ્હાઇટ હાઉસ ગયેલા હશો, અનેક દેશના પ્રધાનમંત્રીઓની વિઝિટ પણ થતી હશે, પરંતુ ભારતના પ્રધાનમંત્રી આજે ત્યાં પહોંચ્યા છે, અનેક કરારો પણ થવાના છે અને આપણા પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે સકારાત્મક વાતો થશે. કયા કયા મુદ્દા હશે અને એનાથી હિન્દુસ્તાનને કેવો ફાયદો થશે?
આમ તો ઘણા બધા મુદ્દાઓ આજે ચર્ચાશે, પણ સૌથી વધુ ધ્યાન ખેંચે એવો મુદ્દો છે સંરક્ષણ બાબતનો, અને એ છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વચ્ચેનું GE414 જેટ એન્જિન માટેનો કરાર, જેનાથી ભારત અને અમેરિકા વચ્ચે ટેકનોલોજી ટ્રાન્સફર થશે, અને એ ટેકનોલોજી ટ્રાન્સફરની ઉપલબ્ધિ પછી વિન વિન સિચ્યુએશન જેને કહેવાય, બંને દેશને ફાયદો થશે કે ત્યાંથી ત્યાં આ ટેકનોલોજી દ્વારા ત્યાં ઊભી થનારી નોકરીઓથી ત્યાંના લોકોને ફાયદો થશે, અને આ ટેકનોલોજીથી ભારતના સંરક્ષણ ક્ષેત્રે, ભારતના ખગોળ વિજ્ઞાનના સંશોધન ક્ષેત્રે અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે ઘણો જ લાભ થનારો છે. અને આ કરાર એક સીમાચિહ્નરૂપ કરાર થશે. આની પહેલાં 2008માં નાગરિક પરમાણુ સંધિનો જે કરાર થયો હતો ભારત અમેરિકા વચ્ચે, એના પછીનો આ એક સીમાચિહ્નરૂપનો કરાર છે, અને એની માટે યુનાઇટેડ સ્ટેટ કોંગ્રેસની અંદર જે આર્મ સર્વિસીસ કમિટી છે એના જે સભ્યો છે એ ચાવીરૂપ સભ્યો છે. એની અંદર અમારી સંસ્થા યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ડિયા રિલેશનશિપ કાઉન્સિલ એની માટે લોબી કરી રહ્યું છે, અને અમે ઓલરેડી 2 સભ્યોનો સંપર્ક કરી ચૂક્યા છીએ, જ્યોર્જિયાના રિપબ્લિકન કોંગ્રેસમેન ડૉક્ટર રીચ મેકોર્મિક અને ન્યૂ જર્સીના ડેમોક્રેટિક કોંગ્રેસવુમન મિકી શેરેલ. એ બંને આર્મ સર્વિસીસ કમિટીમાં બેઠા છે, અને એમણે અમને વચન આપ્યું છે કે તેઓ ભારત તરફી મતદાન કરી ભારતના સંધિ કરારને આગળ વધારશે. જી, ખેર હિમાંશુભાઈ સાથે પણ વાત કરીશ, परंतु धीरज कौल પણ મારી સાથે જોડાય છે. डॉक्टर कौल, आपका बहुत बहुत स्वागत है, और उसके लिए बहुत बहुत स्वागत है कि आप जो देश में हैं वहाँ के प्रेसिडेंट ने मेरे देश के प्राइम मिनिस्टर का बहुत बड़ा वेलकम किया है, बहुत अच्छे से वेलकम किया है. इंडियन कम्युनिटी जो यूएस में रहती है वो कितनी खुश है पीएम के दौरे को लेकर, क्या उम्मीद लगाकर बैठी है? नमस्कार, थैंक यू फॉर हैविंग मी ऑन द शो. ये बहुत ही इम्पोर्टेंट डे है इंडियन हिस्ट्री के अंदर, और इंडिया यूएस टाइज के अंदर जो वेलकम मोदी जी को यहाँ की गवर्नमेंट दे रही है वो हम सब के लिए एक बहुत ही प्राउड मूवमेंट है. क्योंकि देखिए, भारतीय मूल के लोग यहाँ पे बहुत ही हार्ड वर्किंग है, अपने अपने सेक्टर्स में बहुत अच्छा कर रहे हैं. आईटी, टेक और आर्टिफिशियल इंटेलिजेंस जिस एरिया के अंदर मैं फर्दर डेवलप कर रहा हूँ उसमें भी लीडिंग है, और वो वर्ल्ड का नेक्स्ट ग्रोथ इंजन माना जा रहा है. तो यूएस इंडिया टाइज इससे बहुत इंप्रूव हो रहे हैं, और रिकग्निशन मिल रही है इंडियन डायस्पोरा को कि हम एक बहुत ही इंपॉर्टेंट वाइब्रेंट कम्युनिटी है, पीस लविंग कम्युनिटी है, कानून को फॉलो करने वाले वन ऑफ द हाईएस्ट टैक्स पेयर्स हैं, और इससे बहुत एनकरेजमेंट मिलेगी. और हम अब एक्सपेक्ट करते हैं कि जो इंडियन बिजनेसेस हैं उनके लिए फंड्स यूएस गवर्नमेंट कुछ और एनकरेजिव तरीके से आए, क्योंकि यहाँ के स्टार्टअप कंपनीज में भी, इंक्लूडिंग द वन आई हैव, उसके अंदर काफ़ी ग्रोथ आ रही है भारत से भी, और भारत का टैलेंट यहाँ पे बहुत अच्छा आके सब बड़ी कंपनी उसके सीईओ, और ख़ासतौर पे हेल्थ केयर एंड टेक के अंदर बहुत एडवांसमेंट है. और हम लोग को बहुत अच्छा लगता है जब हम देखते हैं कि ऐसा वेलकम मिलता है, और भारतीय हमारे सब लोग बहुत एक्साइटेड हैं. और मेरे खुद के रिलेटिव्स कई गए हैं उधर मिलने. मैं मियामी में हूँ, मैं नहीं जा पाया, लेकिन कल जा रहा हूँ. तो इट्स अ वेरी प्राउड मोमेंट फॉर ऑल ऑफ अस. और इंडिया यूएस रिलेशनशिप्स का एक नया चैप्टर क्रिएट हो रहा है, और मोदी जी को सब ग्लोबल लीडर देख रहे हैं कि आइडियल डेमोक्रेटिक लीडर कैसा होना चाहिए, जो नॉन करप्ट है, लोगों का ध्यान रखते हैं, जन भावना से कनेक्टेड है. मैं कोविड स्टोरी में बहुत काम किया हूँ और कनेक्टेड था, और उन्होंने जो 80 करोड़ लोगों को राशन दिया उससे कितने लोगों का फायदा हुआ, कितनी डेथ्स प्रिवेंट हुई, वैक्सीनेशन स्टोरी. तो मोदी जी को मुझे लगता है कहीं ना कहीं नोबेल प्राइज के लिए शायद नॉमिनेट किया जाएगा इस साल या नेक्स्ट ईयर. બહુ મોટી વાત કહી છે આપે. હિમાંશુભાઈ, કેમ કે આપ અનેક વિદેશ પ્રવાસ કરી ચૂક્યા છો અને વિદેશના મામલાના એક્સપર્ટ પણ છો. અમેરિકા આપણે જાણીએ છીએ કે પ્રોફેશનલ દેશ છે, પરંતુ અમેરિકાને ઇન્ડિયાના સંબંધો સતત સુધરતા રહ્યા છે, વધુ દૃઢ બનતા રહ્યા છે, અને 2014 પછી એમાં ઘણો વધારો પણ થયો છે. શરૂઆત આઝાદી થયા બાદથી થઈ છે, પરંતુ ચડાવ ઉતાર થતો રહ્યો છે. હિન્દુસ્તાનના સંબંધ અમેરિકા સાથે વધવા ચાઇના અને પાકિસ્તાન માટે કેટલું ચિંતાનું કારણ? આ વખતે જે પ્રધાનમંત્રીની મોદી સાહેબની જે યુએસએની મુલાકાત છે એ એક ઓફિશિયલ મુલાકાત છે કે જેમાં જે કંઈ ચર્ચાઓ થવાની છે એમાં બંને દેશના સંબંધો કેવી રીતે ગાઢ બને એ માટેની આ મુલાકાત છે. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને પ્રેસિડેન્ટ જો બાઇડન
ઇન્ડિયા એન્ડ યુએસએ સ્કિલિંગ ફોર ફ્યુચર, એવા 5 મુદ્દા માનનીય વડાપ્રધાનશ્રીએ મૂક્યા છે બિફોર હી વેન્ટ ટુ યુએસએ વિઝિટ. એમાં એમણે લખ્યું છે કે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ જેને કહેવાય એ ગવર્મેન્ટ, ઇન્ડસ્ટ્રી અને એકેડેમિયા, એમાં બહુ મહત્ત્વની વાત કરી છે. ઇન્ડસ્ટ્રી, ગવર્મેન્ટ અને એકેડેમિયા. બીજું એમણે લખ્યું છે કે અમેરિકા અને ભારતની વચ્ચે સ્ટુડન્ટ અને ટીચર્સનું એક્સચેન્જ પ્રોગ્રામ થવો જોઈએ. ત્રીજી વાત એમણે કરી છે કે 2 દેશો વચ્ચે હેકેથોન્સ થવી જોઈએ, એટલે જે કંઈ લેટેસ્ટ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ થાય છે એની જેમ મેરેથોન થાય છે એમ હેકેથોન્સ થવી જોઈએ. અને વોકેશનલ સ્કિલને રેકગ્નાઇઝ કરવાની વાત માનનીય મોદી સાહેબે કરી છે, જેનાથી મોટા પાયા ઉપર રોજગારીના જે સ્કોપ છે એ પણ વધવાના છે. અને એક છેલ્લી પણ મહત્ત્વની વાત એમણે કરી છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની. બંને તરફ એ પ્રકારના માણસોની વિઝિટ વધવી જોઈએ કે જેના કારણે રિસર્ચ અને ડેવલપમેન્ટની મહત્ત્વની વાતો થઈ શકે. મને લાગે છે કે આ ભારતની અંદર સ્વતંત્રતા પછી જન્મેલા પહેલા વડાપ્રધાન છે, જેનો એમને અત્યારની પરિસ્થિતિનો એમને જે અનુભવ છે અને અત્યારની પરિસ્થિતિની એમની જે વિઝન છે એ અત્યારે યુએસની સાથે ચર્ચિત થયા. મને લાગે છે કે યુએસ અત્યારે આપણે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરનારી 3rd લાર્જેસ્ટ કન્ટ્રી છે. અત્યાર સુધીમાં $60 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ ભારતની અંદર યુએસ તરફથી થયા છે, પરંતુ માનનીય મોદી સાહેબની આ વિઝિટ પછી મને લાગે છે કે એમાં બહુ મોટો ઉછાળો આવવાનો છે. એમાં 4-5 મહત્ત્વના મુદ્દા રોનકભાઈ હું કહેવા માગું છું કે Amazon.com જે કંપની છે એ આવનારા દિવસોમાં 2030 સુધીમાં $13 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં કરશે અને હજારો જોબ ક્રિએટ કરશે. ફોક્સકોન જે છે, જે ચિપ્સ બનાવવાનું કામ કરે છે, એ 500 મિલિયનનું કર્ણાટક અને તેલંગાનામાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. સિસ્કો સિસ્ટમ જે મોટા પાયા ઉપર નેટવર્કિંગનું કામ કરે છે કમ્પ્યુટરને, એનું $1 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે. અને વોલમાર્ટ જે સૌથી મોટું અમેરિકાની અંદર કોમોડિટી માટે અને લોકો માટે જે ડે ટુ ડે રિટેલ કામ કરે છે, એ વોલમાર્ટ એમ કીધું છે કે અમે ઇન્ડિયામાંથી $10 બિલિયન એક્સપોર્ટ આવનારા 2027 સુધીમાં કરીશું. મને લાગે છે કે આ બધી જે વાતો છે એ આપણને 5 ટ્રિલિયનની ઇકોનોમી તરફ દોરી જાય છે. અને મોદી સાહેબનું જે આ વિઝન છે એ આપણને નરી આંખે દેખાઈ રહ્યું છે. માનનીય અમિતભાઈએ જે વાત કરી કે મિલિટરી કોઓપરેશનની અંદર હમણાં તમે જોયું હશે કે એકબીજા સાથે મિલિટરીની ડ્રીલ બંને કન્ટ્રીના એક્સપર્ટ કરી રહ્યા છે. બીજું બહુ જ મહત્ત્વની વસ્તુ અહીંયા આવનારા દિવસોમાં થઈ રહી છે એ માસ્ટર શિપ રિપેરિંગનું કામ. અમેરિકાના મોટા મોટા નેવી શિપ્સ જે છે એને હવે રિપેર થવા અમેરિકા પાછા નહીં જવું પડે. એ ઇન્ડિયાની અંદર ઇન્ડિયાના પોર્ટ્સ ઉપર એમના માસ્ટર શિપ્સ રિપેર થશે અને એમાં પણ હજારો લોકોને રોજગારી મળશે. આ બધી વાતો જે મહત્ત્વની છે એ આ વિઝિટમાંથી આપણને માનનીય મોદી સાહેબની અને બાઇડન સાહેબની મુલાકાત પછી જાણવા માગશે. પરંતુ આ આપણા માટે બહુ પ્રાઉડ મુમેન્ટ છે કે જે રીતે એમને માન સન્માન મળ્યું વ્હાઇટ હાઉસની અંદર, એ મને લાગે છે કે આપણા દેશના લોકો માટે ગૌરવની વાત છે. અને જે લોકો, જે નેતાઓ જઈને ત્યાં દેશની બુરાઈ કરવા માગે છે એને આ લપડાક છે. ખેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 7.5 કેરેટનો ડાયમંડ પણ અમેરિકન ફર્સ્ટ લેડીને ગિફ્ટ કર્યો છે, એટલા માટે કે 75 વર્ષની આપણે ઉજવણી કરી રહ્યા છીએ આઝાદીના. આપણા ગુજરાતીઓ માટે એટલે ગર્વની વાત છે કે ડાયમંડનું મેન્યુફેક્ચરિંગ આપણા સુરતમાં થયું છે. ડાયમંડ ખાંડની અંદર પેદા થતો હોય છે, રફ ડાયમંડ, પરંતુ આપણા ઉદ્યોગપતિઓએ લેબ ગ્રોન ડાયમંડ તૈયાર કર્યો છે. આપણે જે જોઈ શકો છો 7.5 કેરેટનો ડાયમંડ, જેને સુરતની અંદર તૈયાર કરાયો છે, રફ ડાયમંડમાંથી નહીં, પરંતુ એને લેબગ્રોન ડાયમંડ કહેવામાં આવે છે. અને તે પણ કોઈ પણ પ્રકારના પ્રદૂષણવાળી ઉર્જાથી નહીં, સૌર્ય ઉર્જાથી ચાલતી કંપનીની અંદર, એટલે કે ગ્રીન એનર્જીથી ઉત્પન્ન કરાયો છે. અને પ્રધાનમંત્રીએ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે પર્યાવરણ ક્ષેત્રે
સાથે જ ઉદ્યોગને આગળ વધારીને હિન્દુસ્તાન કેવી રીતે આગળ વધવા માગે છે. પરંતુ અમિતભાઈ, આપની પાસેથી મારે એ જાણવું છે કે ઇન્ડિયન્સ અમેરિકાની અંદર માત્ર વેપાર ઉદ્યોગમાં જ નહીં, પોલિટિકલી પણ મજબૂત થતા જાય છે. આપનું ઓર્ગેનાઇઝેશન પણ એ જ પ્રકારનો પ્રયાસ કરે છે. નરેન્દ્રભાઈના પ્રધાનમંત્રી બન્યા બાદ આ જે પ્રયાસ છે તેને કેટલું બળ મળ્યું છે? બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો છે તમે, કારણ કે હું છેલ્લા 34 વર્ષથી અમેરિકામાં રહું છું અને 2014 પહેલાંના અમારા જે પ્રત્યેનો અભિગમ હતો અને 14 પછીનો અભિગમ છે એમાં બદલાવ આવ્યો છે અને એક પોલિટિકલ સિસ્ટમની અંદર ભારતીયોનો પ્રભાવ વધવા માંડ્યો છે. ભારતીયો વધુને વધુ સંખ્યામાં જુદા જુદા લેવલ ઉપર, સ્થાનિક લેવલથી લઈને ફેડરલ લેવલ સુધી ચૂંટાતા ગયા છે અને લોકતંત્રમાં એ લોકો પોતાનું એક આગવી પ્રતિભા ઊભી કરી રહ્યા છે. જ્યારે આજે ભારત અમેરિકા વચ્ચે જે સંબંધો વિકસી રહ્યા છે એનો શ્રેય ઓફકોર્સ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને તો જાય જ છે, પણ સાથે સાથે ત્યાં વસતા 40 લાખ ભારતીયોને, જેમ ખુદ પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે એ લોકો પણ એક ભારતના અનધિકૃત રાજદૂત તરીકે કામ કરી રહ્યા છે અને એ લોકોને જાય છે. અને વધુને વધુ સંખ્યામાં યુવકો આગળ આવે અને મેઇન સ્ટ્રીમ પોલિટિક્સમાં ભાગ લે, એની માટે અમારી આ સંસ્થા જે છે યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ડિયા રિલેશનશિપ કાઉન્સિલ એ સતત કાર્યરત છે. અમે યુવાઓને એન્કરેજ બી કરીએ છીએ અને જે લોકો પ્રસ્થાપિત થયેલા રાજનીતિજ્ઞો છે એમને અમે લોબી કરીએ છીએ ભારત તરફી એક અભિગમ લેવા માટે. જેમ કે ઇઝરાયલનું અમેરિકન ઇઝરાયલ પેક્ટ છે, આર્મેનિયન પેક્ટ છે, એવી રીતે ભારતીય પેક્ટ અમે મજબૂત બનાવવા માટેનો એક સતત प्रयत्न કરી રહ્યા છીએ. डॉक्टर कौल, आपसे जानना है क्योंकि आज इंडियन प्राइम मिनिस्टर और यूएस प्रेसिडेंट की बैठक भी होगी, बातें भी होगी, कई सारे मुद्दे हैं जो कॉमन है. इंडिया आतंकवाद के खिलाफ लड़ रहा है, अमेरिका भी आतंकवाद के खिलाफ लड़ रहा है. इसी प्रकार से इंडिया जो है, इंडिया के और चाइना के रिश्ते आप जानते हैं और अमेरिका के चाइना के रिश्ते भी जानते हैं. हालांकि पाकिस्तान के साथ अमेरिका के रिश्ते बदलते रहे, लेकिन हमारे रिश्ते कैसे आप जानते हैं. ऐसे में ये जो बैठक होगी वो दोनों देशों को किस प्रकार से करीब लेकर आएगी और सबसे अहम जो मुद्दे हैं उसमें कितना फायदा मिलेगा? देखिए, मुझे लगता है आप तो बहुत अच्छे से जानते हैं भारत के अंदर बेरोजगारी एक बहुत बड़ा इशू है और कई ऐसे सेक्टर्स हैं जिसके अंदर इंडिया यूएस टाइज की वजह से इंडिया में एक्सपोनेंशियल जनरेशन ऑफ एम्प्लॉयमेंट हो सकता है. उसमें से 4 बड़े सेक्टर, एक से मैं कनेक्टेड हूं जो आर्टिफिशियल इंटेलिजेंस हेल्थ केयर का सेक्टर है. उसका सारा बैक एंड काम इंडिया की तरफ जाने लग जाएगा, कोडिंग वहां जाएगी. जिस दिशा में चीजें चल रही हैं, अगर गवर्नमेंट ऑफ यूएस पूरा सपोर्ट दे तो फिलहाल विदाउट गवर्नमेंट के पूरे सपोर्ट के भी वैसे ही जा रहा है क्योंकि इंडस्ट्री पुश कर रही है. तो वो तकरीबन 10x मतलब 1000 गुना ग्रोथ अगले 8 साल में एंटिसिपेटेड है. नंबर 1. नंबर 2, मुझे ऐसा लगता है जो ट्रांसफर ऑफ टेक्नोलॉजी है जो कि हमारे हेल्थ केयर के सेक्टर के अंदर एडवांस्ड कीमोथेरेपी, टारगेटेड कीमोथेरेपी, जो एक्सपेंसिव दवाइयां हैं, $5,000 की जो वाइल की दवाइयां हैं, उनका मैन्युफैक्चरिंग हब अगर भारत बने तो उससे उसकी कॉस्ट भी इंप्रूव होगी और भारत के अंदर जो टेक्नोलॉजी का डेवलपमेंट के साथ जो एक रिस्पॉन्सिबिलिटी आती है टू मेंटेन क्वालिटी ऑफ वेरी हाई एंड प्रोडक्ट्स, वो भी एक सेक्टर आएगा. वो एक अराउंड यहाँ की जीडीपी का आप समझिए 3.7 ट्रिलियन हेल्थ केयर है, उसके अंदर फार्मास्यूटिकल तकरीबन 1.5 ट्रिलियन है. तो बहुत बड़ी जॉब्स क्रिएट हो सकती हैं. चौथी बात जो आपने बात की, इंटरनेशनल रिलेशन, क्योंकि इंडिया वर्ल्ड की लार्जेस्ट डेमोक्रेसी है, यूएस ओल्डेस्ट है, वी आर नेचुरल टाइज, और अब चाइना को काउंटर करने के लिए अमेरिका इज लुकिंग फॉरवर्ड फॉर अ रिलायबल फ्रेंड जो कि बहुत स्टेबल है, जो कि भारत के अलावा उसको और कोई भी नहीं दिख रहा. लेकिन इंडिया भी अपने जियोपॉलिटिकल स्ट्रैटेजिकल इंटरेस्ट को देखते हुए आगे बढ़ेगा. तीसरी चीज जो फूड सिक्योरिटी की है, आफ्टर यूक्रेन वॉर India can play a very big India and US ties can play a very big role in food security globally, जो कि एक नेक्स्ट दुनिया के सामने चैलेंज है. ऑल्दो हम लोग उसको नहीं फील करते, लेकिन सब सहारा अफ्रीका की कंट्रीज, साउथ ईस्ट एशिया की कई कंट्रीज, इवन साउथ अमेरिकन कंट्रीज इस टाइम फूड इनसिक्योरिटी के थ्रू गुजर रही हैं. चौथी चीज जो इन्फ्लेशन की बात हो रही है, उसके अंदर भारत सरकार ने एक्सीलेंट काम करते हुए अपने अंदर जो इन्फ्लेशन का दर है उसको कहीं ना कहीं ऑप्टिमली मैनेज किया है, जो कि इवन यूएस के अंदर अगर आप देखिए तो चीजों की कीमत 2 गुना 40%, 80% फूड कमोडिटीज की बढ़ चुकी है. तो कॉमन पब्लिक के लिए एक बहुत बड़ा इशू है. लेकिन इंडिया यंगेस्ट कंट्री है, फास्टेस्ट ग्रोइंग इकोनॉमी है,
तो दोनों अगर साथ मिलके चलेंगे तो पूरे वर्ल्ड को एक ग्रोथ इंजन मिलेगा, बिल्कुल। और खासतौर पे हेल्थ केयर और टेक्नोलॉजी, जी। उसके अंदर मैं खुद इन्वॉल्व हूं और मुझे बहुत ही स्ट्रांग, एक छोटी सी बात बोलूंगा, योग को मोदी जी सेंटर स्टेज ऑफ द वर्ल्ड लेकर आए हैं। आप जान के हैरान हो जाएंगे कि ऑल्टरनेटिव मेडिसिन की इंडस्ट्री 90 बिलियन की है, जिसका 87% चाइना के पास है, ऑल्दो हमारा सबसे एंशिएंट आयुर्वेदा है। तो ये भी कई ब्रांड एम्बेसडर उनके बनेंगे और यहाँ की जो इंडस्ट्री है वो खुलेगी। बहुत बड़ी मार्केट है यूएस के जी, अंदर, डॉक्टर। और मुझे लगता है भारत को बहुत फायदा होगा। ખેર હિમાંશુભાઈ અથવા તમારી કોમેન્ટ લઈ લો ચાઇના વિશે. રોનકભાઈ, આજની જે મિટિંગ છે બહુ મહત્ત્વની એટલા માટે છે કે આજની આ મિટિંગ પછી અમેરિકાએ ડિસાઇડ કરી દીધું છે કે અમારું રિયલ સ્ટ્રેટેજિકલ પાર્ટનર ઇન્ડિયા છે. ચાઇનાને એણે હવે મને લાગે છે કોરાણે મૂકી દીધું એ આ ઘટના પછી સાબિત થાય છે. અને યુક્રેન ને રશિયા વોર માટે જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તમે કઈ સાઈડ છો, ત્યારે એમણે કીધું કે હું કોઈની સાઈડ ઉપર નથી, હું પીસની સાઈડ ઉપર છું. એટલે એમણે પીસને જે મહત્ત્વ આપ્યું અને એમણે યુએસ કોંગ્રેસમાં પણ સંબોધન કરતાં એમણે એમ કીધું, રોનકભાઈ, કે તાલિબાન ગણો કે આઈએસ ગણો કે ગમે તે ગણો, એની જનની અમારા પડોશી દેશ છે, એટલે એના પર કંટ્રોલ કરવાની બહુ જરૂરિયાત છે. આ બે બહુ મહત્ત્વની વાત આ મિટિંગમાંથી આપણને ફલશ્રુતિ રૂપે મળે છે. બિલકુલ. ખેર આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. સૌથી મોટી વાત એ છે કે પ્રધાનમંત્રીનું જબરજસ્ત સ્વાગત થયું છે. ગુજરાતીપણાનું ગૌરવ એટલે થાય કે ત્યાં ગરબા પણ જોવા મળ્યા. વ્હાઇટ હાઉસમાં આપણો ડાયમંડ પણ ચમકશે. સાથે જ આજે જે વાર્તાલાપ થશે બંને આ ગ્લોબલ લીડર્સ સાથે, એ બંને દેશની તરક્કી માટે ઘણું કારગર સાબિત થશે. એટલું જ નહીં, પ્રધાનમંત્રીનું મોડી રાત્રે, આપણા સમય પ્રમાણે મોડી રાત્રે ત્યાં યુએસની અંદર, એ સંસદની અંદર સંબોધન પણ થશે. આપ એબીપી અસ્મિતા પર સતત એનું જીવંત પ્રસારણ જોતા રહેશો. પ્રધાનમંત્રી અને પ્રેસિડેન્ટ, યુએસ પ્રેસિડેન્ટ બંનેની સંયુક્ત પત્રકાર પરિષદ પણ આપને જોવા મળશે. પણ હું છેલ્લે એટલું કહીશ, ગર્વ એ વાતનું છે કે જય હિન્દનો નારો દુનિયાભરની અંદર સતત ગુંજી રહ્યો છે.